હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં ધોરણ 12 ની અંદર ફંક્શન્સ જોયા. આજે પણ આપણે ફંક્શન જોવાના છીએ, જે ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે આપણે જોવાના છે. બરાબર છે. એ ફંક્શનમાં આજે ફંક્શનની અંદર એક ફંક્શન એવું છે ખૂબ જ મહત્વનું છે, કારણ કે 9મું 10મું 11 12માં એ ફંક્શન તો પૂછાય જ છે. તમને ખબર છે, રિઝલ્ટ પરિણામ દર્શાવે, કોઈ પરિસ્થિતિનું શું દર્શાવે, પરિણામ દર્શાવે છે. બરાબર. હવે આપણે જોઈએ પર્પસ જોઈએ, હેબિચ્યુઅલ પાસ્ટ જોઈએ, એડવાઇસ અને સજેશન જોઈએ. હવે ચાર ફંક્શન આપણે જોઈ લીધા છે. બરાબર મિત્રો, આજે આપણે જોઈએ રિઝલ્ટ જોવાનું છે. રિઝલ્ટની અંદર કેવી રીતે આપણે બનાવી શકીએ. બીજું એ કે સાયન્સ વાળાને ઓપ્શનમાં રિઝલ્ટનું પૂછે તો આપણે કયું સિલેક્ટ કરી શકીએ. ત્રણ મેઇન છે, એ ત્રણ યાદ રાખશું તો આપણે રિઝલ્ટ છે કવર કરશું. બરાબર મિત્રો, કારણ કે ત્રણ ની અંદર રિઝલ્ટની અંદર એવા ત્રણ પાર્ટ મળે છે, એ રિઝલ્ટ આપણે દર્શાવી શકીએ વાક્યો દ્વારા. તો એ કયા છે? તો સૌથી પહેલા આપણે આજે લખીએ તો આજે આપણું ધોરણ છે સ્ટાન્ડર્ડ 12, સબ્જેક્ટ આપણો છે ઇંગ્લિશ. બરાબર. અને ફંક્શન આપણું કયું છે આપણું? તો કે રિઝલ્ટ. હવે રિઝલ્ટ ને છે ને એ કેવી રીતે કૌંસમાં પૂછી શકે તો કે શોવિંગ અથવા એક્સપ્રેસિંગ. આવી રીતે ઈ પૂછી શકે છે. બરાબર. કે શોવિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ ઈ પૂછી શકે. મિત્રો, આજે આપણે રિઝલ્ટને એવી રીતે સમજવાનું છે કે રિઝલ્ટ આપણે સમજી શકીએ એ પહેલા આપણે વાક્ય રચના સાથે અથવા વાક્ય રચના વગર અથવા નિયમો વગર આપણે રિઝલ્ટને કેવી રીતે પરફેક્ટ અને સાચું લખી શકીએ એ આપણે આજે સમજવાનું છે. બરોબર. કારણ કે આપણે ચાર ફંક્શન જોઈએ, એ ચાર ફંક્શન ની અંદર તમે જો પ્રેક્ટિસ કરો તો 5 5 6 6 વાક્ય ખાલી પ્રેક્ટિસ કરી નાખો તો તમને આમ હું તો એમ કહું તો એ ચાર ફંક્શન આવડી જાય. હવે આજે આપણે 5 મિનિટ ફંક્શન રિઝલ્ટ છે તો હાવ ઈઝી થઈ શકે આપણે. કારણ કે બીજું એ કે જાહેર પરીક્ષાઓની અંદર પણ આપણે જે ગવર્નમેન્ટ આપણે ભાઈ બહેન ગવર્નમેન્ટ આપણે મોટા દેતા હોય છે, એ લોકો શું કરે છે કે એમાં એ લોકોને ટુ સો ધેટ એ છે એ પૂછાય છે. બરોબર. એ લોકો માટે મહત્વનું છે, કારણ કે આપણે જેટલું ભણ્યા છે બેઝ પૂછાય છે, આગળ પરીક્ષાની જે તૈયારી કરતા હોય છે એ લોકોને પૂછાય છે. બરોબર મિત્રો. તો આજે આપણે રિઝલ્ટની અંદર આપણે ફંક્શન રિઝલ્ટ છે એમાં શોઇંગ એક્સપ્રેસિંગ ગમે રીતે પૂછે તો રિઝલ્ટની અંદર સૌથી પહેલા આપણે શું યાદ રાખશું તો કે સો ધેટ થી આપણે બનાવી શકીએ. બરાબર. બીજું કયું છે તો કે ટુ અને ટુ, ટી ડબલ ઓ ટુ અને ટુ. અને ત્રીજું તો કે ઇનફ ટુ. બરાબર. એક્સેસ વચ્ચે ધેટ નહીં અને સો ખાલી સો છે એ કોમન છે. બરાબર. તો આપણે આ ત્રણ મેઇન ઉપર ફોકસ કરીશું, કારણ કે આ બોર્ડ વાળા છે આ ત્રણ પર બહુ ફોકસ કરે છે. ત્રણ કારણ કે જે મેઇન છે એની ઉપર આપણે પહેલા ફોકસ કરી, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક જોશું કે સો અને સચ ધેટ કેવી રીતે બનાવવી આપણે જોશું. પહેલા જે મહત્વનું આપણા માટે છે આપણે કવર કરી. એમાં સૌથી પહેલા આપણું કયું છે સો ધેટ. બરાબર. આ સો ધેટ છે. હવે સો ધેટ, આ સો ધેટ ને આપણે કેવી રીતે દર્શાવજો? રિઝલ્ટ એટલે પરિણામ. પહેલા તમે શીખી લો કે પરિણામ એટલે શું. કે માનો કે રાહુલ છે ઈ અમીર છે તો ઈ ગમે વસ્તુ ખરીદી શકે. તો રાહુલ પાસે પૈસા છે તેનું પરિણામ શું છે? કોઈ પણ વસ્તુ ખરીદી શકે. અથવા આપણે જો મહેનત કરી હોય તો આપણે શું થશું? પાસ થશું. તો ઈ પરિણામ આવે છે, ઈ પરિણામ દર્શાવે છે. બરોબર. કોઈ પણ ભવિષ્યનું છે પરિણામ દર્શાવે છે. આ છે રિઝલ્ટ. એમાં 100 ધેટમાં આપણે જોઈએ તો 100 ધેટમાં સૌથી પહેલા આ બેને આપણે દૂર કરીએ. તો આ બેને દૂર કરતા આપણે જોશું કે 100 ધેટને આપણે કેમ દર્શાવીએ. 100 ધેટને તો 100 ધેટને આપણે દર્શાવતા પહેલા આપણે જોઈએ તો કે પહેલા આપણે વાક્ય રચનામાં જોઈએ તો કે કર્તાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? સરસ. તો કે સબ્જેક્ટ. બરાબર. સબ્જેક્ટ. કર્તા પછી સબ્જેક્ટ, પછી સો, પછી વિશેષણ, પછી ધેટ, પછી V1 અને પછી અધર. જો વાક્ય રચના યાદ ન રાખે ડાયરેક્ટ શીખવો તો ડાયરેક્ટ પણ આપણે શીખી શકીએ, કારણ કે વાક્ય રચના વગર આપણે શીખી તો શકીએ. અમુક એવા વિદ્યાર્થી છે વાક્ય રચના વગર સેન્ટેન્સ સ્ટ્રક્ચર હોય છે એનાથી ચાલે છે, પણ આપણે જો ડાયરેક્ટ બનાવતા શીખીએ તો આપણે ઘણો બધો ફાયદો થાય. અને ડાયરેક્ટ બનાવતા પ્રેક્ટિસ ખૂબ જ વધે આપણે, અને સાથે પ્રેક્ટિસ વધવાથી આપણને કોઈ પણ સેન્ટેન્સ ફાવે છે. બરોબર. તો આપણે જોઈએ તો કે પહેલા આપણે વાક્ય રચના જોઈએ તો વાક્ય રચના કરતા, સો, વિશેષણ, ધેટ, V1 ને અધર. તો હવે આપણે વાક્ય બનાવેલા વાક્યની અંદર શું બનાવશું? તો સૌથી પહેલા આપણે ધ્યાન રાખીએ તો કે એક્ઝામ્પલ તરીકે લઈએ મને તમને વાક્ય
તકલીફ આવશે તો કે રવિ is આ છે ટુ બી નું રૂપ બરોબર રવિ is so પૂર એટલે ગરીબ અથવા જે નબળું કહી શકાય રવિ is so poor that he can't અથવા cannot કહી શકાય can't buy anything બરોબર આપેલું હતું હવે આની અંદર આપણે વાક્ય રચના જો સૌથી પહેલા આપણે વાક્ય રચના આપણી રીતે પણ બનાવી શકીએ ઓલી ઈઝી રીતે બનાવી આપણે હવે વાક્ય લખીને આપણે વાક્ય રચના કેવી રીતે બનાવી તો કે પહેલા સબ્જેક્ટ આ કર્તા છે બરોબર સબ્જેક્ટ કોણ છે રવિ સબ્જેક્ટ પ્લસ આ શું છે તો કે ટુ બી નું રૂપ છે આ શું છે ટુ બી નું રૂપ છે બરોબર પ્લસ પછી શું છે સો પછી આ છે વિશેષણ છે પૂર્વવર્તી છે વિશેષણ છે બરોબર પછી શું કરવાનું છે આપણે that બરોબર પછી પાછું શું આવશે અહીંયા કરતા શું કામ કરતા આવશે કારણ કે રવિ છોકરો છે બરોબર તો છોકરા માટે he વાપરશો અને કોઈ છોકરી તો she વાપરશો અને બહુવચન they તો they વાપરશો બરોબર કારણ કે એક વાક્ય અહીંયા બની જાય છે અહીંયા પછી એ કોમા કરે છે કારણ કે અહીંયા that નો ઉપયોગ થાય છે અને એક કરતા છે અને પહેલા ગુજરાતી રવિ so poor that he can't buy anything રવિ છે ખૂબ જ ગરીબ છે એટલી કાઈ ખરીદી શકતો નથી એટલે તે એટલે he કોણ તો કે રવિ બરોબર શું છે સબ્જેક્ટ ટુ બી નું રૂપ સો વિશેષણ that કરતા પછી અહીંયા આપણે પ્લસ કરી શકીએ કે કુળ કૌંસમાં લખો નોટ જ્યારે નકારનું વાક્ય બને તો નકાર પણ બને અને હકારનું બનાવે તો હકાર પણ બને આપણે હકાર પણ આપણે બનાવી જોઈએ બરોબર પછી v1 જો આવી જોઈએ v1 પેલું ક્રિયાપદનું પેલું વર્બ આવી ગયું અને પછી અધર વર્ડ આ રીતે પણ વાક્ય બને ઓલી આપણે ઈઝી રીતે બનાવી છે આ છે આપણે સેન્ટેન્સ પ્રમાણે જે એક્ઝામ્પલ ગોઠવી પ્રમાણે બને ફરીવાર જોઈએ છે તો વાક્ય શું છે આપણું રવિ is so poor that he can't buy anything રવિ છે ખૂબ જ ગરીબ છે એટલે એ કઈ ખરીદી શકતો નથી આનું ગુજરાતી હવે વાક્ય રીતે શું બનાવે રવિ છે કરતામાં આવી ગયું છે પછી is ટુ બી નું રૂપ આવી ગયું અહીં is was ગમે બરોબર ટુ બી નું રૂપ આવી ગયું પછી so આવી ગયું છે પછી પૂર છે વિશેષણ આવી ગયું છે પછી that નો ઉપયોગ કર્યો છે આપણે જોઈએ છે આપણે સાયન્સ વાળાને અહીંયા ખાલી જગ્યા પૂછી શકીએ આ રીતે ખાલી જગ્યા પૂછી શકીએ તો આખી વસ્તુને આપણે ટિક કરવાનું શું that અહીં that આવે બરોબર યાદ રાખજો that પછી કરતા પછી કાન અહીંયા નકાર વાક્ય બને છે નકાર બરોબર અહીં could not પણ આવી શકે અથવા ખાલી could આવી શકે અથવા can પણ આવી શકે પછી by ક્રિયાપદનું પેલું રૂપ આવી ગયું છે પછી anything અધર એ પણ આવી જાય છે બરોબર આપણે એક સેન્ટેન્સ જોઈએ તો Manish was so clever હોશિયાર આપણે હકારમાં બનાવ્યું Manish was so clever that Manish છે તો એનું સર્વનામ શું થશે પ્રોનાઉન તો કે he બરોબર he થશે Manish અહીંયા થોડું આગળ લખી નાખીએ નકર ભેગું થઈ જાય Manish was so clever that he could શું કામ could કારણ કે વાક્ય કેવું છે ભૂતકાળનું છે તો એનો ભૂતકાળ છે ને could થશે બરોબર Manish was so clever that he could complete exam Manish છે ખૂબ જ હોશિયાર એટલે ગમે એટલે એક્ઝામ છે શું કરતો સોલ્વ કમ્પ્લીટ કરી શકતો પૂર્ણ કરી શકતો બરોબર ઓવર કરી શકતો આપણે કહી શકીએ તો કે ફરી વખત જોઈએ Manish was so clever અહીંયા સો આવી ગયું છે જો કરતા પછી ટુ બી નું રૂપ આવ્યું છે વાક્ય રચના જોઈએ તો કરતા પછી ટુ બી નું રૂપ છે પછી સો પછી વિશેષણ આવ્યું છે પછી શું આવ્યું છે that આવ્યું છે પછી પાછું કરતા આવ્યું છે પછી can could વાળો નોટ છે હવે નોટમાં આપણે નથી બનાવ્યું શું કામ કે આ નકારમાં બનાવ્યું છે Manish છે હોશિયાર હતો એટલે યાદ કરી શકે નકારમાં અને આ વાક્ય છે કેવું બને છે નકાર આ નકારમાં બને આ હકારમાં બને છે બરોબર આ હકારની પણ આ વાક્ય રીતે આપણે કહી શકીએ તો ફરી વખત જોઈએ Manish કરતા ટુ બી નું was આવી ગયું છે પછી સો પછી વિશેષણ કઈ છે આપણું ક્લેવર પછી that પછી જે he એટલે કરતા કોણ કે
પછી અધર વન એક્ઝામ બરોબર મને છે ખૂબ હોશિયાર હતો એટલે એ એક્ઝામ છે કમ્પ્લીટ કરી શકતો આ છે સો ધેટ વાળું હજી એક વાક્ય નહીં તો આપણને ખબર પડે તો સૌથી પહેલા પૂછી નાખું છું વાક્યમાં बनाइए तो कि बाहुबली was so brave brave એટલે બહાદુર વાનો વિરુદ્ધ એટલે શું થાય કાવડ કાવડ એટલે શું થાય ડરવું બરોબર યાદ રાખજો આપણે બાહુબલી was so brave that he could fight with him હવે યુ બાહુબલી was so brave that he could fight with him હવે આનો નકાર પણ આપણે બનાવશું પહેલા આપણે હકાર જોઈએ તો બાહુબલી છે કરતા આવી ગયું છે સબ્જેક્ટ આવી ગયું છે બાહુબલી સબ્જેક્ટ બરોબર પછી પ્રોપીટર રૂપ આવી ગયો was પછી સો નો ઉપયોગ સાયન્સ વાળાને છે અહીંયા ખાલી જગ્યા પૂછ્યું છે કે નીચે ચાર ઓપ્શન આપી દે તો આ ક્વેશ્ચન આપણે પહેલા અહીંયા જોવાનું શું જોવાનું કે ધેટ નો ઉપયોગ કર્યો છે તો આપણો આ વાક્ય છે રિઝલ્ટ માં થશે આપણો ફંક્શન કે રિઝલ્ટ બની શકે તો અહીંયા આ ક્વેશ્ચન તમારે શું લખવાનું છે 100 લખવાનું છે બરોબર તો અહીંયા પણ મૂકી શકે ઈ ખાલી જગ્યા આ કે વિશેષણ તરીકે નહીં ફેરે કે માત્ર 100 અને ધેટ માં કોઈ પણ એક માં ખાલી જગ્યા રાખશે એનું ટેન્શન લેવાનું નહીં તો અહીંયા આપશે શું છે ધેટ બરોબર તો આપણે વાક્ય રચના જોઈએ બાહુબલી ને કરતા ક્રિયાપદનું સોરી ટુ બી નું રૂપ is was were છે એ પ્રમાણે બરોબર પછી 100 આવી જાય પછી બ્રેવ બ્રેવ શું છે આપણો વિશેષણ બ્રેવ શું છે આપણો વિશેષણ ધેટ આવી ગયું છે બરોબર ધેટ પછી છે કરતા હવે બાહુબલી છોકરો છે તો હી આવે બરોબર દેવસેના હોય તો શી આવે કુડ કેન કુડ નકારમાં ન બને આપણે નકારમાં બનાવશું બરોબર 5 4 અહીંયા ક્રિયાપદ વેલ્યુ રૂપ આવી ગયું છે with him બાહુબલી એટલો બહાદુર હતો કે તેની સાથે લડી શકે બાહુબલી એટલો બહાદુર હતો હવે આને નકારમાં બનાવીએ તો નકારમાં બનાવતા પહેલા વાક્યને હું ભૂસી કાઢીશ તો આપણે નકારમાં બનાવીએ આ જ વાક્ય બાહુબલી વાળું તો કે બાહુબલી was so brave હવે પેલા આપણે એક્ઝામ કે રીતે પૂછાતું ક્વેશ્ચન બને નાખીએ બરોબર showing result જો આવે પછી તો તમે કોઈ પણ રીતે બનાવી શકો નકારમાં બનાવી તો આ વાક્ય નકારમાં પણ બની શકે હકારમાં પણ બની શકે યાદ રાખવાનું શું કે 100 આપેલું છે તો આપણે 100 ધેટ નો ઉપયોગ કરશું બરોબર આ યાદ રાખશો આપણે બનાવી આપણે જોવા માટે બનાવી તો કે સૌથી પહેલા શું લખશું બાહુબલી was so brave that he could not fight with him હવે મિત્રો જોજો નકારમાં બનાવી તો આનો આપણે વાક્ય કેમ કરશે તમે ધ્યાન રાખજો વાક્યનો ગુજરાતી અર્થ કેમ કરશે ધ્યાન રાખજો આપણે બાહુબલી બહાદુર તો હતો પણ એની સાથે લડી ન શકે આ ધેટને આપણે પણમાં પણ લઈ શકીએ બરાબર અહીંયા બટ ધેટ બ્રેવ બટ ધેટ છે એ મૂકવાની જરૂર ન પડે શું કામ કે અહીંયા પણનો ઉપયોગ ઓલરેડી આવી જાય બરાબર અહીંયા બ્રેવ બટ ધેટ મૂકવાની જરૂર ન પડે અહીંયા પણનો ઓલરેડી ઉપયોગ આવી જશે ફરી વાર બનાવીએ બાહુબલી was so brave that he could not fight with him બાહુબલી તો બહાદુર તો હતો પણ એની સાથે લડી શકતો ન હતો આ છે એનું નકાર કોણ સોદેવ તો સોદેવને આપણે હકારમાં અને નકારમાં આપણે પરિવર્તિત કરી શકીએ છીએ બરોબર મિત્રો સોદેવ છે સોદેવની વાક્ય રચના જો યાદ ન હોય તો કઈ ડાયરેક્ટ વાક્ય આપણે બનાવવું જોઈએ બરોબર આવી રીતે પણ આપણે બનાવીશું અને હકારમાં પણ બનાવીશું અને નકારમાં પણ બનાવીશું કોણ તો કે સોદેવને આપણે હકાર અને નકારમાં બંને રીતે બનાવી શકીએ છીએ ખાસ ધ્યાન શું રાખવાનું છે એન કુલ વાળું છે અહીંયા કુલ ક્યારે આવે તો કે અહીંયા વાક્ય છે પેલું ભૂતકાળનું છે તો એ કુડ આવશે પેલું ઇઝ માં હોય તો અહીંયા કેન આવશે બરોબર પછી કુડ નોટ કે કાન્ટ છે કેન નોટ છે એ આપણે લગાડવું આપણે યાદ રાખવું કેવી રીતે તો કે આપણે વાક્ય રચના બરોબર મિત્રો તો આપણે આ જોઈ લીધું સો દે હવે બીજું આપણે જોઈએ છે તો કે ટુ હવે ટુ વાળો વાક્ય જોઈએ બહુ મોસ્ટ આઈએમપી છે આપણા માટે ટુ વાળો વાક્ય
બીજું આપણે જોઈએ ટુ. આ છે ટુ બરાબર. ટુ વાળા વાક્ય પહેલા ડાયરેક્ટ આપણે વાક્ય જોઈએ તો કે એક્ઝામ્પલ આપણે બનાવીએ. હા, ધીસ શર્ટ, ધીસ આપણે બોક્સમાં લઈએ તો મજા આવશે. તો સમજે ધીસ બોક્સ is too, this box is too heavy to lift. lift એટલે ઊંચક. lift એટલે શું? ઊંચક. બરાબર. ફરી વખત જોઈએ આપણે શું કે this box is too heavy to lift. આ બોક્સ એટલું ભારે છે કે અમે એને ઊંચું કરી શકતા નથી અથવા ઊંચકી શકતા નથી. આ બોક્સ છે એટલું બધું ભારે છે. તો આપણે આની વાક્ય રચના કેવી રીતે બનાવીએ? તો અહીંયા છે કર્તા, બોક્સ છે બરાબર, સબ્જેક્ટ, પછી ટુ બી નું રૂપ આવી ગયું. ટુ બી નું રૂપ છે બરાબર. પછી ટુ અહીંયા ખાલી જગ્યા સાયન્સ ને પૂછી શકે તો આપણે યાદ રાખશું બરાબર. ટુ પછી વિશેષણ, પછી ટુ વાળું રૂપ છે બરાબર ટુ, અને પછી છે અધર વર્ડ બરાબર. ફરી એકવાર જોઈએ ધીસ બોક્સ એટલે ધીસ તો એક કોમન વર્ડ છે, સહાયક શબ્દ કહી શકીએ. બોક્સ છે કરતા છે બરાબર. ઈસ છે ટુ બી નું રૂપ છે, વોઝ પણ આવી શકે. પછી ટુ આવી ગયું છે વાક્ય. પછી અહીંયા વિશેષણ આવ્યું છે હેવી. પછી ટુ વાળું રૂપ છે અહીંયા, અને અહીંયા છે અધર વર્ડ છે બરાબર મિત્રો. આપણે આવી રીતે હજી એક બનાવીએ એક્ઝામ્પલ તો કે Ravi is too clever. Ravi is too clever to answer that questions. રવિ એટલો બધો હોશિયાર છે કે તે આન્સર અથવા પહેલા ક્વેશ્ચનની આન્સર આપી શકે છે બરોબર. રવિ is too clever to answer that questions. રવિ છે એટલો બધો હોશિયાર છે કે પહેલા પ્રશ્નોને જવાબ આપી શકે તેમ છે. એ પણ બની શકે. તો જોયું મિત્રો આપણે વાક્ય રચના જોયું. કર્તા આવી ગયું છે, પછી ટુ બી નું રૂપ આવી ગયું છે, પછી ટુ વાળું રૂપ આવ્યું, પછી વિશેષણ આવ્યું છે ક્લેવર વાળું, પછી ટુ વાળું રૂપ આવ્યું, પછી બધા છે અધર વર્ડમાં આપણે લઈ શકીએ છીએ બરોબર મિત્રો. આવી રીતે પણ બનાવી શકીએ ટુ વાળું. અને આ ટુ વાળું વાક્ય છે, આ ટુ છે એ જાહેર પરીક્ષામાં પણ બહુ પૂછવામાં આવે છે. જેમાં જેમ કે પીએસઆઈ ની એક્ઝામ છે, પીએ ની એક્ઝામ છે, એમાં બધું પૂછવામાં આવે છે. હજી આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે. તો એક્ઝામ્પલમાં આપણે લઈએ હા રામ, આપણે વોઝ માં લઈએ. Ram was too brave. Ram was too brave to fight with Ravan. રામ એટલા બધા બહાદુર હતા કે રાવણ સાથે લડી શકતા. આને કેવી રીતે આપણે ટુ અને ટુ માં લઈએ મિત્રો? કારણ કે આ ટુ વાળું વાક્ય છે એ મોસ્ટ આઈપી ધોરણ 9 સોરી 10 11 અને 12 માં અને જાહેર પરીક્ષામાં તો ટુ વાળું વાક્ય છે એ 100% હોય. જાહેર પરીક્ષા જે સરકારી જે પરીક્ષાઓ લેવાતી એમાં ટુ વાળું વાક્ય 100% કારણ કે સિલેબસ પરથી લોકો આ ટુ અને ટુ વાળું વાક્ય કારણ કે ટુ છે એ ભાર દર્શાવે છે. ભાર વાક્ય રીતે શું આવે છે? ભાર દર્શાવે. એટલે આપણા માટે મોસ્ટ આઈપી છે. અને સાયન્સ વાળા આપણે ખાસ યાદ રાખજો કે ઈ શું કરશે? એ ખાલી જગ્યા નથી બરોબર. અને ઓપ્શન આપે તો આપણે ખાસ યાદ રાખવાનું આપણે શું કરવાનું છે? વિશેષણ પછી આપણે ટુ આપેલો હોય તો આખી વિશેષણ આપણે શું કરવાનું છે? અહીંયા ટુ બરોબર. એવી જ રીતે જ્યારે પરીક્ષામાં પણ આવી રીતે ખાલી જગ્યા પૂછી નાખે એટલે ટુ વાળું વાક્ય છે એમ પૂછે. ટાટ 2 માં આ એક્ઝામ્પલ પૂછાઈ ગયું ભાઈ. આ રામ જે એક્ઝામ્પલ લેવાની હતી શિક્ષકોને એમાં આ એક્ઝામ્પલ પૂછાણું તો આપણા માટે આ ટુ વાળું વાક્ય છે મહત્વનું આપણે કહી શકીએ બરોબર. હજી એક વાક્ય લઈએ તો એક્ઝામ્પલ તરીકે લઈએ અઘરું કંઈક વાત કરીએ આપણે બનાવીએ બરોબર તો મજા આવશે. હા an elephant sorry blue whale માં લઈએ કારણ કે હમણાં કરંટ નો ટોપિક છે. blue whale is
too longer to lift her into the ocean. right? આ કરંટ ટોપિક છે આજના પેપરમાં તો બ્લુ વેલ છે જે માછલી છે એ કેવી લાંબી છે કે એને તમે ઓશન એટલે છે સમુદ્રની અંદર તમે ઉચકી નથી નાખી શકો બરોબર બ્લુ વેલ છે એટલી બધી લાંબી છે અને એટલી બધી ભારે પણ છે અહીંયા નોર્મલી જગ્યાએ હેવી પણ આવી શકે છે બરોબર હેવી પણ આવી શકે આપણે શીખવાનું છે ટુ અને ટુ વડે વાક્ય શીખવાનું છે એ પ્રમાણે બરોબર આપણે ટુ અને ટુ વડે વાક્ય હવે ત્રીજો ઇનફ ટુ મોસ્ટ આઈએમપી આપણા માટે છે ઇનફ ટુ આપણે જોઈએ ત્રીજું છે ઇનફ ટુ પૂરતું આપણે કહીએ શું કહીએ ઇનફ ટુ આપણે કે ઇનફ બસ ઇનફ ઇઝ ઇનફ બસ એટલે બસ પૂરું ઇનફ એટલું પૂરતું છે આપણે કહીએ હવે આને રિઝલ્ટમાં કેવી રીતે છે કારણ કે ઇનફ વાક્ય એવું છે કે સો ધેટ ટુ અને ઇનફ આ ત્રણેયમાંથી કોઈ પણ એક પૂછી શકે બોર્ડના પેપરમાં તો પૂછે છે બરોબર આ ત્રણમાંથી એક તો પૂછે એટલે આપણે ત્રણે શીખવા પડે તો આપણે બનાવીએ શું બનાવશું તો સૌથી પહેલા એક વાક્ય બનાવીએ તો આપણે જે બાહુબલી વાળું વાક્ય ને એ જોઈએ એમાં બને કે બાહુબલી was enough to Bahubali is enough to fight with him જોઈ બાહુબલી એની સાથે લડવા માટે પૂરતો છે બાહુબલી એની સાથે લડી શકે આપણે કહી શકીએ કે એની સાથે લડવા માટે તો બાહુબલી જ કાફી છે આપણે કહી શકીએ બરોબર તો ઇનફ ટુ આપણે કહી શકીએ હજી આપણે વાત કરીને ખબર છે તો સૌથી પહેલા આપણે વાક્ય લખીએ કે શું છે અહીંયા કરતા કોણ છે બાહુબલી તો અહીં સબ્જેક્ટ આવી ગયું છે બરોબર અહીં એસ એટલે સબ્જેક્ટ લખજો સબ્જેક્ટ પ્લસ શું છે ટુ બી નું રૂપ અહીંયા છે ટુ બી નું રૂપ છે પછી ઇનફ ટુ છે જો ઇનફ ટુ છે આવી ગયું પછી ક્રિયાપદનું પહેલું રૂપ થઈ જાય જો ફાઇટ ફોર એટલે ફાઇટ છે ક્રિયાપદનું પહેલું રૂપ છે વર્બ છે અને પછી છે અધર વર્ડ બરોબર જોઈએ આપણે વાક્ય લઈએ તો યસ બનાવીએ this score is enough to defeat them જોઈએ ગુજરાતી કરીએ પહેલા this score is enough to defeat એટલે હરાવ defeat એટલે શું થાય હરાવ બરોબર કોને તેમને ગુજરાતી જોઈએ આ સ્કોર એટલો બધો પૂરતો છે એને હરાવવા આ સ્કોર છે સાબો બરોબર એટલો પૂરતો છે પેલી સામેવાળી ટીમને હરાવવા માટે બરોબર તો ઇનફ ટુ આપણે કહી શકીએ જોયું આપણે કરતા આવી ગયું છે પછી ટુ બી નું રૂપ આવી ગયું છે ઇનફ ટુ પછી ક્રિયાપદનું પહેલું રૂપ આવી ગયું છે અહીંયા અધર વર્ડ અથવા સર્વનામ આપણે કહી શકીએ પણ આવી ગયું છે this score is enough to defeat them આ સ્કોર એટલો બધો પૂરતો છે કે એ લોકોને હરાવવા ડિફીટ એટલે શું થાય હરાવ ડિફીટ પણ એક ક્રિયાપદનું રૂપ છે બરોબર આ સ્કોર એટલો બધો પૂરતો છે તેને હરાવવા તે સામેવાળી ટીમને હરાવવા તો આ ઇનફ ટુ આપણે કહી શકીએ બરોબર આપણે હજે વાક્ય જોઈએ ઇનફ ટુ તો ઇનફ ટુ જોઈએ તો કહી શકીએ Ravi is rich enough to buy anything. રવિ એટલો રીચ રીચ નો સ્પેલિંગ આ થાય રીચ એટલે શું થાય ક્રિયાપદ બરોબર આ રીચ એટલે રવિ એટલો બધો અમીર છે શું કોઈ પણ કાઈ પણ વસ્તુ ખરીદવા માટે રવિ એટલો બધો અમીર તો છે કાઈ પણ ખરીદવા માટે આપણે એમ કહી શકીએ ઇનફ એટલો બધો પૂરતો અમીર છે કે કાઈ પણ વસ્તુ શું કરે ખરીદી શકે છે એટલે મિત્રો આપણે કરતા લીધું છે કે ટુ બી નો રૂપ પછી અહીંયા વિશેષણ પણ કહી શકીએ આપણે વિશેષણ આવી ગયું ઇનફ ટુ પછી ક્રિયાપદનો પહેલો રૂપ અને અધર
થેન્ક યુ વેરી મચ અને પ્રેક્ટિસ કરતા રહેજો.